આજે હું સવારમાં આવ્યો છું એક સરસ મજાના મંદિરે, જે અમદાવાદનું લોકપ્રિય અને સારામાં સારું મંદિર અને મોટામાં મોટું મંદિર જેની જાણકારી બધાને છે એવું જગન્નાથનું મંદિર. અને જગન્નાથ ભગવાનના દર્શન કરવા હું અત્યારે આવ્યો છું. તો તમને આગળ વિડીયોમાં બતાવું કે ઉત્તરાયણ ઉપર જગન્નાથના મંદિરે અમદાવાદીઓ ઘણા આવે છે અને હું પણ આવું છું દર ઉત્તરાયણે, એટલે તમને આજે એની જર્ની બતાવું. ચાલો. આઈ હોપ કે બધાની ઉત્તરાયણ સરસ મજાની ગઈ હશે અને બધાએ મસ્ત મજાનું ગરમા ગરમ ઊંધિયું ખાધું હશે અને સારી સારી પતંગો ઉડાવી હશે અને મજા કરી હશે પોતાના ટેરેસ ઉપર. તો હું પણ ગયો હતો જમાલપુર જગન્નાથ ભગવાનના આશીર્વાદ લેવા, એટલે એ જે કંઈ વિડીયો છે એ હું તમને આજે બતાવું છું. ચાલો જોઈએ. આપણે આવી ગયા અત્યારે જગન્નાથ મંદિર. ચાલો. આ મંદિર તો તમે ઓળખતા જ હશો, કારણ કે જ્યારે રથયાત્રા હોય ત્યારે અહીંયાથી રથયાત્રા નીકળે છે અને આખું અમદાવાદ મસ્ત મજાનું કિલ્લોલ કરતું ઝૂમે છે. મિત્રો, આપણે આવી ગયા છે જગન્નાથ મંદિરે અને હવે આપણે ઉપર દર્શન કરવા જઈએ. ચાલો. સરસ મજાના મંદિરે આપણે પહોંચી ગયા છે અત્યારે. જય જગન્નાથ. આજે ઉત્તરાયણ હતી એટલે બધા ભક્તો અહીંયા દર્શન કરવા આવતા હતા, એટલે ઘણી બધી ભીડ હતી. જય જગન્નાથ, જય રણછોડ. આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ખરેખર અદ્ભુત વિડીયો બન્યો છે અને જગન્નાથ ભગવાનની દયા હોય એટલે કંઈ ઘટે નહીં. તમે પણ દર્શન કરો અને હું પણ કરું. જગન્નાથ ભગવાનના મંદિરની બિલકુલ બાજુમાં રામ, લક્ષ્મણ અને સીતા માતાનું મંદિર આવેલું છે અને એની બાજુમાં જ શ્રીનાથજી ભગવાન અને દ્વારકાધીશ બેઠેલા છે. જય દ્વારકાધીશ. જય શ્રી રામ. જય શ્રી રામ. બરાબર મંદિરની બાજુમાં તે તમે નીચે જઈ શકો છો અને નીચે તમે જાઓ એટલે નીચે ગુરુ ગાદી છે, ત્યાં દર્શન કરી શકો છો. ગુરુ ગાદીના લાઈનમાં ઊભું રહેવું પડે પણ સરસ મજાના દર્શન થાય ગુરુજીના. અહીંયા તમે આવો એટલે આવા ગુરુ મહારાજના, આવા સંતના દર્શન થાય છે. જય ગુરુ મહારાજ. અને આ છે ગાયો માટેનું કાર્યાલય, જ્યાં તમે ઘાસચારો કે ગમે તે દાન કરી શકો છો. અને આ જગન્નાથની ગૌશાળા છે અને ત્યાં તમે
તમારી ભક્તિ પ્રમાણે દાન કરી શકો છો. અને હા, આ રથ જે છે એ રથયાત્રામાં તમે જુઓ છો એ જ રથ છે. ચાલો હવે આપણે ગજરાજને જોવા જઈએ. તમે મંદિરની પાછળ જાઓ એટલે ગજરાજના દર્શન થાય. આ બહેનો ઊભી છે ઘાસચારો લઈને, ત્યાંથી લીલો ઘાસચારો લઈ અને પછી તમે ગજરાજને ખવડાવી શકો છો. અને આ છે આપણા જમાલપુર જગન્નાથ મંદિરના ગજરાજ, જેને લોકો ખવડાવી રહ્યા છે અને આનંદ માણી રહ્યા છે અને ફોટોગ્રાફી પણ લોકો કરે છે. આજે ઉત્તરાયણ નિમિત્તે બધા અહીંયા ખવડાવવા આવે છે. અને પછી મંદિરેથી આવી અને મારા ટેરેસ ઉપર હું ચડી ગયો અને બરાબર ધાબા ઉપર મહેફિલ જામી હતી. આજુબાજુ જોયું તો પતંગો બધા ચગાવતા હતા અને પછી મને પણ વિચાર આવ્યો કે એકાદો પતંગ તો હું પણ ચગાવી લઉં. એટલે હવે ચાલો પતંગ ચગાવીએ. ઉત્તરાયણમાં પતંગ ચગાવો એ ખૂબ સારી વાત છે, પણ ચાઇના દોરીથી ચગાવો એ ખોટી વાત છે. એટલે પ્લીઝ ચાઇના દોરી નહીં પણ સારી એવી દોરી લાવી અને પતંગ ચગાવો. અને પછી આપણે થોડો કર્યો નાસ્તો, જે ચીક્કી હતી એ ચીક્કી આપણે ખાધી. અને પછી હું બહાર આંટો મારવા નીકળ્યો. જોઉં છું તો બધા ફુગ્ગા વેચી રહ્યા છે અને બધા પતંગો ચગાવી રહ્યા છે. બધા મજા કરી રહ્યા છે ઉત્તરાયણની. અને પછી ઉત્તરાયણમાં મને જરૂરી વસ્તુ જે હતી એ દેખાઈ અને મારી ગાડી સ્ટોપ થઈ ગઈ. પક્ષી બચાવ અભિયાન, હા, સેવ બર્ડ્સ, જે ઉત્તરાયણમાં ઘણા બધા પક્ષીઓને વાગે છે દોરીથી અને પોતે ઘાયલ થાય છે. એટલે આ બધા એમની સેવા કરવા અને એમની સારવાર કરવા માટે આ કેમ્પ કર્યો છે, જે તમે જોઈ શકો છો. અને આ કેમ્પમાં જ્યારે હું આવ્યો ત્યારે મને વાત મળી કે આના કરતાં પણ મોટું આયોજન નવયુગ સ્કૂલમાં નરોડામાં કરવામાં આવ્યું છે. તો હું ત્યાં પણ મુલાકાત કરવા ગયો અને જોવા ગયો. હેલો ફ્રેન્ડ્સ, તો આપણે આવી ગયા છે અહીંયા નવયુગ સ્કૂલમાં, જે આવેલી છે નરોડામાં. અને આપણા નરોડામાં આવું સરસ મજાનું આયોજન જે પક્ષીઓ માટે, બર્ડ માટે કરવામાં આવેલું છે, જે તમે જોઈ શકો છો. જે સેવ બર્ડ કેમ્પેન 2026 જે અહીંયા થઈ રહ્યું છે અને એનું ઇન્વિટેશન મળેલું છે. એટલે આપણે હવે આગળ જોઈએ કઈ રીતનું અહીંયા કાર્ય થાય છે. શેના માટે છે? વિઝિટ માટે. ઓકે, વિઝિટર ત્યાં અહીંયા તમે આવો એટલે પહેલાં વિઝિટ એન્ટ્રી અહીંયા કરાવવી પડે અને એ પછી તમે આગળ જે કંઈ જોઈ શકો છો. એટલે વિઝિટ એન્ટ્રી અહીંયા કરાવવી જરૂરી છે. વન યર્સમાં, એક વર્ષમાં કેટલા બર્ડ્સ અને એનિમલ જે સેવ કર્યા હોય એનું આખું લિસ્ટ અહીંયા તમને જોવા મળશે, જે મારી પાછળ જોઈ શકો છો. અને ખરેખર આટલું સારું કાર્ય આ કંપની, આ ગ્રુપ કરી રહ્યું છે. તો ખરેખર મને અહીંયા આવી અને ખૂબ આનંદ થયો. અને આ મારી પાછળ આખું લિસ્ટ છે એનું, જે તમે વાંચી શકો છો. ફ્રેન્ડ્સ, આ બધા દ્રશ્યો તમને વિચલિત કરી શકે છે. જો તમારાથી જોવાય તો જ જોજો અને ના જોવાય તો ના જોતા.
પણ આપણા થકી જ આ જે કંઈ થાય છે એ થઈ રહ્યું છે. એટલે પ્લીઝ ચાઇના દોરી ના વાપરશો, કારણ કે આ પણ એક જીવ છે અને તમે વિડીયોમાં જોઈ રહ્યા છો કે કઈ રીતે ડૉક્ટર્સ એમની સેવા કરી રહ્યા છે, એમની ટ્રીટમેન્ટ કરી રહ્યા છે. આ કાર્ય શરૂ કરનારને, આ ડૉક્ટરોને અને આમાં સેવા આપનારને દરેકને હું 100 વંદન કરું છું અને ખરેખર પ્રાઉડ ફીલ કરીએ છીએ આપણે કે આવા ડૉક્ટરો આપણાને મળ્યા છે. થેન્ક યુ. ફ્રેશ વિડીયો તો ઉત્તરાયણનો જ બનાવો હતો, પણ આ વિડીયો બનાવવા મને અગત્યના લાગ્યા કે જેથી કરીને બધાને જાણકારી વધુમાં વધુ મળે. કદાચ જાણકારી હોય તો વધુ જાણકારી મળે, એટલા માટે મેં આ વિડીયો બનાવ્યો છે. અને તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને આ વિડીયો બીજાને પણ શેર કરજો, જેથી કરીને બીજા નવા લોકોને ખબર પડે. ખરેખર આ ડૉક્ટરોને સેલ્યુટ છે. અને જે કંઈ આ ડૉક્ટર્સ આપણા જે મુંબઈથી આવે છે આપણા ગુજરાતમાં, આપણા અમદાવાદમાં આ બર્ડ્સ માટે, તો એમને પણ 100 સલામ કરું છું. ખરેખર અદ્ભુત કાર્ય કરી રહ્યા છે. એટલે તમે પણ જો આવા બર્ડ્સ ક્યાંય જુઓ તો અહીંયા આવી અને એનું ટ્રીટમેન્ટ ચાલુ થાય એવું કંઈ કરજો, બાકી ચાઇના દોરી વાપરતા નહીં. થેન્ક યુ. આ ભાઈ અત્યારે બહારથી બર્ડ્સ લઈને આવ્યા છે અને અહીંયા મૂક્યું છે, અને આ ડૉક્ટર સાહેબ પહેલાં એ બર્ડ્સને આમાંથી બહાર કાઢશે અને પછી એનું વજન કરશે અને પછી આગળની કાર્યવાહી થશે. Hi, I have come here to visit Samvedna organized bird camp. They usually have this bird camp on 14th and 15th January, which is Uttarayan and Vasi Uttarayan. So they have rescued a lot of birds, including pigeons, owls, sparrows, and even eagles. I have seen so many different birds getting treated by veterinarians who are volunteers here. There's total of 5 OPs, and some of them are requiring stitches, where some of them may not recover and may not get back to life again. And Samvedna not only does the bird camp organization, they also have rescued over 5,000 birds, animals, cats, monkeys, and all kinds of animals and dogs as well. So please join us. If you have any other questions, then you can always donate. You can DM me, you can DM Samvedna. અને આ છે બર્ડ્સનો કેજ એરિયા, જ્યાં બર્ડ્સ સારા થઈ જાય પછી એને અહીંયા લાવવામાં આવે છે અને મૂકી દેવામાં આવે છે, અને પછી જ્યારે એમને હોશ આવે અને ત્યારે એ પાંખો ફફડાવે છે અને ખૂબ આનંદ કરે છે. અને આ બધું આપણા ડૉક્ટરો થકી થઈ રહ્યું છે. ડૉક્ટરો ખરેખર સેવા આપી અને આ બર્ડ્સને ફરી આકાશમાં ઉડવાની તાકાત આપે છે. અને અમુક બર્ડ્સ તમે હજુ જોઈ રહ્યા છો જે બેભાન અવસ્થામાં સૂતા છે, જે કદાચ અમુક મિનિટોમાં કે અમુક કલાકોમાં ઊભા થઈ જશે અને ફરી પાછા આકાશમાં ઉડવા મળશે. અને અહીંયા બે ઘુવડ પણ આવ્યા હતા, એ તમે જોઈ શકો છો.
આ 2 ઘુવડ પણ અહીંયા ઘાયલ અવસ્થામાં આવ્યા હતા અને હવે સારા છે. ખરેખર સંવેદના જે સંસ્થા છે આપણા નરોડામાં અને ગુજરાતમાં ખરેખર બહુ જ પ્રાઉડ ફીલ થાય છે અને ખૂબ સરસ અહીંયા આયોજન જે મેં પોતે જોયું અને ખરેખર ખૂબ સરસ આયોજન છે અહીંયાનું. અને હું બધાને એમ જ કહીશ કે ઉત્તરાયણ તો ખરી જ, આપણા ગુજરાતીને ઉત્તરાયણ પ્રિય છે, ઉત્તરાયણ તો ખરી જ, પણ સાથે સાથે આપણે આ બર્ડ્સનું પણ ધ્યાન રાખીએ. કારણ કે મેં જે અંદર જોયું એ કદાચ મને પણ નહોતું જોવાતું, પણ તે છતાંય મેં વિડીયો લીધો છે, જે કદાચ તમે પણ જોશો તો તમને પણ કદાચ નવું લાગશે અને કદાચ આંખમાંથી આંસુ પણ આવી જાય. કારણ કે આ અબોલ જીવ છે, જે મેં જે જોયા અત્યારે બધા એ અબોલ જીવો છે. અને તમે લોકો જે પતંગ ચગાવો છો એમાં દોરીમાં જે આવી જાય છે અને આ લોકો જે એને સેવ કરે છે, જે એને ટ્રીટમેન્ટ કરે છે, જે કંઈ એ મેં અત્યારે અંદર લાઈવ જોઈ અને ખરેખર બહુ જ અદ્ભુત છે. મુંબઈથી આખી ટીમ આવે છે ડૉક્ટરની આના માટે અને આ ગ્રુપ પણ ખરેખર સારું છે. અને તમે પણ જે કંઈ બર્ડને લઈને આવો તો અહીંયા એની પણ સેવા થશે. એટલે હું અત્યારે નરોડામાં છું, નવયુગ સ્કૂલમાં, જ્યાં આ આખું કેમ્પિંગ ચાલી રહ્યું છે. અને ચાલો હવે ઉત્તરાયણ પૂરી થઈ અને આકાશમાં સરસ મજાના ફટાકડા ફૂટી રહ્યા છે. મળીએ આપણે આવતા વિડીયોમાં. તો આપણે અત્યારે જઈને આવ્યા સંવેદનામાં, જે ગ્રુપ ખરેખર આ બર્ડ્સ માટે ખરેખર સારું કાર્ય કરી રહ્યું છે, જે આપણા નરોડામાં નવયુગ સ્કૂલમાં છે. એટલે તમને પણ કહું, કારણ કે મેં તો રૂબરૂ જોયું, પણ તમને પણ કહું કે હવે આ ઉત્તરાયણ આવે તો ચાઇના દોરી પ્લીઝ તમે ના વાપરશો. ઘણી બધી દોરીઓ બીજી આવે છે, અવેલેબલ છે માર્કેટમાં, પણ ચાઇનાની દોરી તમે પ્લીઝ વાપરશો નહીં. અને બર્ડ પ્રત્યે થોડી લાગણી રાખો, કારણ કે એ પણ આપણો એક જીવ છે, આપણે જેમ જીવ છે એ પણ જીવ છે. એટલે પ્લીઝ ચાઇનાની દોરી બંધ કરો અને ગમે ત્યાં કદાચ આ પક્ષી જોવા મળે તો આ લોકોને કોન્ટેક્ટ કરો. અને ખરેખર આ વિડીયો તમને જો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.